टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરતમાંથી કે જ્યાં અડાજણમાં 12 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની। ફરિયાદ બાદ નરાધમ પોલીસ અકંજામાં આવી ગયો। કિશોરીને ફોસલાવી ઘરે બોલાવી પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું। વિડીયો બનાવી લઈ વિદ્યાર્થીનીને ફરી ઘરે આવવા દબાણ કર્યું। કિશોરી નહીં આવતા આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી। કિશોરી હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી। પીડિતાની માતાની ફરિયાદ બાદ અડાજણ પોલીસે ગુનો દાખલ કર્યો અને ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। સુરતના અડાજણ વિસ્તારની અંદર એક ઘટના સામે આવી છે કે 12 વર્ષની જે વિદ્યાર્થીની સાથે જેને તેને બ્લેકમેલિંગ કરી અને તેની સાથે દુષ્કર્મની જે ઘટના છે તે સામે આવી છે। આખરે અડાજણ પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે જે ફરિયાદ નોંધાતાની સાથે જ અડાજણ પોલીસ દ્વારા આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક જે ફરિયાદ હતી તે નોંધવામાં આવી છે। વિદ્યાર્થીને જે ફોસલાવી અને પડોશમાં જ રહેતા યુવક દ્વારા તેને અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યા હોવાની જે વિગત જે સામે આવી હતી। મહત્વની વસ્તુ એ છે કે અડાજણ પોલીસે રાહુલ ચૌહાણ નામના જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી લીધી છે અને મહત્વની વસ્તુ એ છે કે જ્યારે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરતાનો જે વિડીયો પણ બનાવી લીધો હતો અને ત્યારબાદ અવારનવાર તેને વિડીયોની ધમકી આપી, વિડીયો વાયરલ કરીને નાખવાની ધમકી આપી, તેને દુષ્કર્મ જે કરતો હોવાની જે વિગત સામે આવી હતી। આખરે આ કિશોરીએ જે હિંમત દાખવી અને આખી ઘટનાની જાણ પરિવારને કરતા પરિવાર તાત્કાલિક જે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને આખા મામલાની અંદર પોલીસ દ્વારા આ જે ગુનો નોંધી અને જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે। તેનો મોબાઈલ ફોન છે તે પણ કબજે કરવામાં આવ્યો છે અને જે વિડીયો છે તે વિડીયોના આધારે FSLને મોકલી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જે દીકરીએ જે હિંમત બતાવી અને આખરે આ હવસખોર છે ત્યારે જેલ હવાલે ધકેલાયો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।